કપૂરજી ઘઉં આયા કે નહીં? ના ના હજુ તો ઘઉં આયા જ નહીં. ચમ જો ટાટ પડે છે. આટલી તો ઢાટ પડે, ફટાફટ વાઈ દો, બધાને વાઈ નાખ્યા. ના ના હવે વિચારીએ કોક ઘઉં તો આવા. વિચારો. તમે વાયા નહીં? હા અમે તો વાઈ દીધા. કેટલા વીઘા વાયા? અમે 2 વીઘા. બસ હા અમારે બાબા 3-4 વીઘા જેવા. આ તો વાઈ દો. સનુભા તમે શું કહેવાના મારા રાતે ફોન વળી ઓપરેટર ના કહો નાથો ફોન ચાલુ કરીને સુઈ જાય છે. પણ મેં કીધું જ નહીં એવું. ના મને ઓપરેટર કીધું કે તમે કીધું છે. નહીં કીધું પણ તમે કીધું મને ઓપરેટર કીધું કે નાથો ફોન ચાલુ કરીને સુઈ જાય કે તમે કીધું. મેં નહીં કીધું નાથુજી. સનુભા હવે ના કહેતા ના તમારી પતારી ફરી જા. આ પણ નાથુજી ના કીધું તો ચોથી મોને પણ ભત્રીજા તું બંધ ને તારી પતારી ફરી જા. અલે આ તો ટીગરો છે. શેર આકતી ઉના ઠંડી વધારે પડે છે. જાગૃત તો પેર ઠંડી જ નહીં આવતી. શું કરવાનું? અને કદી ઉનાળો હારો. ઠંડી જ નહીં પડતી. ઠંડી પડતી તો વાવેતર થાય. ઠંડી પડતી તો સારું હતું. પાક જ થતો નહીં કોઈ. શું ભૂડો તમે પોચા પડ્યા? કોઈ આપણે શું ધમકાઈ જાય? પણ એવું ના કરાય આપણે. કેમ કશું ના? હું હોય તો પથારી ફેરવી નાખું એમની. અમને ખબર હતી તમે પેલા ખેતરમાં ચેવા ભમાયા હતા. એ તો વોક મારો હતો. તો આ વોક મારો જ હતો. ચમ તમારો વોક ઉડી? મારો જ વોક હતો અમે. એવું હતું? ઓહો. નકર હું પથારી ફેરવી નાખું એમની. આ તો હા હવ તો જ્યા મોહણ આમ જઈને આયા. મોહન જવાય. હવે તાપા ના એ તો નહીં આબુ તાપા એ તો નવરી ઉભેઠો હતા. કોણ બેઠું હોય? એ ત્યાં આપણા ગામની ઉભેઠો બેઠી છે. હવે તાપા ના ના મારો ઊંઘવા જવું હવે દારૂ પીવાનું ઓછું રાખો થોડું. અને છોકરો આમ વિચારો થોડું. ચે બેઠા હાલે. ઓ મેમન તમે હો? આવો આવો બેહો. બેહો થઈ ગયું કો મેમન? ના ના દેખાય એવું તમે. હાચવીને બેજો. એરા મને વગર વાકનું બોલી ગયા પણ એમની એક દાડો પથારી ફેરવી નાખવી પડશે. બરોબર. હાથમાં આવી જાય ને દાડે પથારી ફેરવી. કોની પથારી ફેરવી છે? પેલા નાથુ પારે ને. ના ઓ તો હાલ મને ભેગા થઈ ગયા હે. એમની જ પથારી ફેરવવાની એક દાડો. તમે શું કર્યું એમને? એ તો જે થયું એ બરોબર હે. ના ના મને કો મને બોલો મને પથારી ફેરવી નાખું તો? ના ના તમારા કોમ નહીં પથારી ફેરવાના. લાગ્યા જય શરત? ના મારા શરત નહીં પાડવી. સનુપા તમે લગાવી દો કારણ કે 1000 રૂપિયા તો વસૂલ થઈ જાય. 2 ધોકા દે તો કોઈ ના નહીં. એ વાત સાચી હો. અરે હા લગાવી દો તમે સર. ના ઉભા રહો મારા પાડવી એ શરત. લાગે શરત તાર. હારું હેડો. તમારા 1000 જ્યાં કશો વાંધો નહીં. હા તમે બેહોમાં જવો અમને પથારી ફેરવવા. એ હારું. આ બાવળી તો વચ્ચે આવો. અલે સનુપા એરા પથારી ફેરવશે તો આપણે ચીજ ના ખબર પડશે. હા એ સાચી વાત હો. લેવડો જાઉં ચેડે ચેડે જોવા. હા હેડો તા. હળો તા. ચાલુ બા એ ઉભા રહેજો. શરત બાદ કેન્સલ નહીં થાય? હા અમારે શરત બાદ કેન્સલ નહીં કરવી પણ તમે પેલા નાથુજીની પથારી ફેરવશે એટલે અમને કેવી રીતે ખબર પડશે? હળો જોવા. હારું હેડો અમે આવીએ. એ ઉભા રહો. આપણે ઠીક નહીં જાવ રસ્તા મંતરી હા એ વાત સાચી. ચાલો પેલા કા હંતે જી. હારું હેડો.
શું હા લે જાલુભા તમે અડધી રાતે શું કરો ભાઈ પૂછો ઘરે જઈને તાર અડધી રાતે પીપીને ફરો ખબર નહીં પડતી પીવાનું ઓછું રાખો ને તમારી પથારી છે હું તો ખૂબ પત્તર ફેરી હું કોદમ કોકના તમે તો આખો દાડો રખડો દારૂ પીપીને અમારે કોણ કોઈ થાચે હોય ઉપર વાળા ખાલી હું જો કોદમ કોકના શરત તો હું જીતો 1000 રૂપિયા તમે મારો પથારી મી ફેવરી છે સનુભા શરત તો તમે જીત્યા કુડો સાચી વાત હે. હાલ દો હવે દારૂ લેવા દે હું બેચારે મહેનતી નહીં કરી કે હવે વિના આદે હું 1000 રૂપિયા હાલ દો હવે હા હેડો તો હાલ દો સારું હેડો સવારે આવીને લઈ જજો પૈસા હો માતાજી મિત્રો, આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યો તો તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ વ્યસન કરતા હોય તો છોડી મેળજો. વ્યસન આપણા શરીર માટે બહુ હાનિકારક હોય છે અને તમને અમારી SS કોમેડી 0344 વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.